જૂની સાયકલ નવા સપનાના નામથી અભિયાન ચલાવતા નગરસેવક વ્રજેશ ઉંડકટે છેલ્લા 2 વર્ષમાં ઘણી સાયકલ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. તેઓ જૂની સાયકલ રિપેર કરાવી બાળકોને આપે છે. જ્યાં થોડાક સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીને સંકુલમાં આવવા જવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી, જેના લઈને વિદ્યાર્થી સ્કૂલમાં સટી લેવા આવ્યો હતો. આ વાતની જાણ વ્રજેશ ઉનકડ કોર્પોરેટરને થતાં તેઓ દ્વારા એક સાયકલ વિદ્યાર્થીને ભેટ કરી હતી. જ્યાં સાયકલ મળતા વિદ્યાર્થીની આંખોમાં આંસુ આવી ગયા હતા ને એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તમારા ઘરે પડી રહેલી અને જૂની તૂટી ગયેલી સાયકલો બાળકો નહીં ચલાવતા હોય તો સાયકલ મને આપો, હું તેને રિપેરિંગ કરાવી જે બાળકોને જરૂર હશે એમને આપીશ. અત્યાર સુધી 235 સાયકલ મળી છે, જેમાંથી 135 બાળકોને આપી છે. આવતા અઠવાડિયામાં વધુ 100 સાયકલ આપી દઈશું. એક બાળક એવો મળ્યો છે કે જેના પિતા ન હતા, તેને સાયકલ મળી તો ખુશખુશાલ થઈ ગયો. બીજું એક બાળક એવું હતું જેના માતા પિતા ન હતા, કાકાના ઘરે રહેતો હતો, સ્કૂલે જવા રિક્ષાના પૈસા ન હતા. સાયકલ મળી તો રોજ સ્કૂલે જાય છે. જે બાળકો અને વિદ્યાર્થીઓના સાયકલના સપના અધૂરા રહી ગયા હોય તેવા બરાક અને વિદ્યાર્થીઓના સપના હવે વ્રજેશ ઉંડકટ કોર્પોરેટર દ્વારા પૂરા કરવામાં આવશે. व्रजेश उनड़गढ़। पुरानी साइकिल नया सपना, कि जहाँ आपकी पुरानी साइकिल रुकती है वहीं से किसी का सपना शुरू होता है. આપણે બાળકને હોશે હોશે સાયકલ અપાવીએ અને જ્યારે બાળક મોટું થઈ જાય, સાયકલ નાની થઈ જાય તો એક ખૂણા પર પડી રહેતી હોય છે. કોરોનાના સમય હતો, લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા હતા અને ત્યારે લોકોએ સાયકલ લીધેલી. અત્યારે રોજમર્રાની જિંદગીમાં લોકો નોર્મલ લાઈફ જીવતા થઈ ગયા, સાયકલ એમ જ પડેલી છે, ધૂળ ખાય છે, જંક લાગી ગયો છે. આજે એ સાયકલને શરૂઆતમાં જ્યારે આ અભિયાન શરૂ કર્યું ત્યારે મારે લોકોના બિલ્ડિંગમાં આવી રીતે એક નગરસેવક તરીકે ક્યારે પણ એમની સમસ્યા સાંભળવા જતો ત્યારે એ સાયકલને હું જોતો ત્યારે એમને કહેતો કે ભાઈ આ સાયકલ મને આપી દો, એક વિદ્યાર્થીને આપીશ. ત્યારે એ લોકોને આઈડિયા નહીં આવતો હતો કે આ સાયકલનું અભિયાન આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે. પણ હવે એ સાયકલ જ્યારે હું લેવા માંગ્યો ત્યારે એપાર્ટમેન્ટોમાંથી જ્યારે ફોન આવે છે ત્યારે 40 સાયકલો એ એપાર્ટમેન્ટના કેમ્પસમાં પડેલી હોય છે. એનું પાર્કિંગ સ્પેસ પણ ખાલી થાય છે, કચરો નીકળી ગયો અને હું રિપેર કરાવું છું ને આ વિદ્યાર્થીઓને આપીએ છીએ ત્યારે એમના આંખોમાં આંસુ નીકળી જાય છે. એની મુસ્કાન જુઓ તો તમને એમ થાય કે મને યાદ છે કે જ્યારે મારા ફાધરે મને પહેલી સાયકલ લઈ દીધેલી તો એ સાયકલનું નામ પણ મને યાદ છે, એ સાયકલનો કલર પણ યાદ છે ને પેલું પેડલ મારેલું ને એ પણ યાદ છે. એટલે મને એમ છે કે જ્યારે એ સાયકલ એ વિદ્યાર્થીને મળે છે ને આજીવન તમને, મને ને જે આપનાર છે બધાને જિંદગીભર યાદ રાખશે. એક બાળકનું પહેલું સપનું હોય છે, એક સાયકલ જ સપનું હોય છે સ્ટાર્ટિંગથી. શું કહેશો? એટલે હું આ જ કહું છું ને કે આની યાદો કેટલી બધી. આજે તમે તમારા બાળકને લઈ દીધી હોય કે વિદ્યાર્થી કેનેડામાં છે, એને મને ત્યાંથી ફોન કર્યો કે મારી સાયકલ મારા ઘરે પડેલી છે, તમે લઈ લો. જ્યારે હું એના ઘરે જાઉં છું, એના ફાધરને આંખમાંથી આંસુ નીકળી જાય છે કે મારો દીકરો તો કેનેડા છે, આ એની યાદગીરી સ્વરૂપે મેં ઘરે રાખેલી છે, તમે એને પણ લઈ જશો. એટલે મેં કીધું નહીં આપ્યું હોય તો અંકલ કાંઈ વાંધો નહીં, કે નહીં તું આ લઈ જા, કોઈ બીજાનું સપનું આનાથી સાકાર થાય છે, એનાથી મોટી કોઈ ખુશી ના હોઈ શકે. મા બાપ વગરના વિદ્યાર્થીઓને જ્યારે આ સાયકલ મળે, કેમ કે પિતાની છત્રછાયા નથી, તો એ માણસ સપનું કેવી રીતે પૂરું થાય? કોઈ છોકરો 2 વર્ષથી ગુલ્લકમાં પૈસા ભેગા કરે છે સાયકલ લેવા માટે. કોઈ વિદ્યાર્થી એવા છે, 2 ભાઈઓ કે એમને સ્કૂલે રોજ આવવું છે, એના માતા પિતા નથી, એના કાકાના ઘરે રહે છે અને રિક્ષાના ભાડાના પૈસા ના હોય તો એ દિવસે સ્કૂલ નથી આવતો. આજે એ વિદ્યાર્થીઓને સાયકલ મળી છે, એક પણ દિવસની રજા લેતા નથી અને તમે રસ્તા પર એ વિદ્યાર્થીઓને સાયકલ લઈને જતા જુઓ તો એટલો આત્મસંતોષ મળે છે. કેમ કે આ જે અભિયાન સમાજના સંવેદનશીલ લોકોના અત્યારે દિલોમાં રાજ કરી રહ્યું છે અને આ તમામ લોકોનો તમારા માધ્યમથી આ જેટલા પણ ડોનરો છે સાયકલના, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એક સવાલ છે કે આ અભિયાન હવે ચાલુ રહેશે ને કોઈ ગરીબોને હવે જોતી હોય સાયકલ, તમારો કોન્ટેક્ટ કેવી રીતે થાય? હું અત્યારે તો મારા વિસ્તારમાં જેટલી પણ સરકારી શાળાઓ છે એ ત્યાંના વિદ્યાર્થીઓને હું આપું છું. છતાં પણ જે બી કોઈ વ્યક્તિને એવા કોઈ જરૂરતમંદ છે એ મારો સોશિયલ મીડિયાના માધ્યમથી બી સંપર્ક કરે છે અને હું આપના માધ્યમથી મારો મોબાઈલ નંબર પણ હું આપું છું કે 9374999999. આ નંબર પર તમે સંપર્ક કરજો. કોઈ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી હશે, કોઈ પણ સમાજનો હશે, કોઈ પણ ધર્મનો હશે, એને અમે અહીંયાથી એમના માન સન્માનભેર એમને સાયકલ આપીશું અને એમનું સપનું પૂરું કરે, આગળ વધે, સમાજનું અને દેશનું નામ રોશન કરે. એ જ અમારી ઈચ્છા છે કે લોકો એના સપનાને પાંખો આપવી.
એ કોઈ પણ વ્યક્તિ હોય એને અહીં આ તમારા સંપર્કથી હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને મારા ઘરેથી લઈ જઈ શકે છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.